હેલો ફ્રેન્ડ્સ, તો વેલકમ છે તમારું પાછું ડિજિટલ ઇન્ફોર્મેશન ગ્રુપની અંદર. કેટલા સમય પછી આપણે પાછા બેક થયા છે. તો હવે જે રીતે હમણાં 2 દિવસ પછી જ આપણે રક્ષાબંધનનો જે તહેવાર આવી રહ્યો છે, તો એ રક્ષાબંધનના તહેવારમાં તમને શુભ ચોઘડિયાની જાણકારી આપતા તમને એક વિડીયો બનાવવા આનંદ થાય છે કે તમે આ વિડીયો પરથી જાણી શકશો કે કઈ રીતે, કયા ટાઈમે અને કઈ સમયે મારે રક્ષાબંધનની ઉજવણી મતલબ કે બેન ભાઈને રાખડી બાંધી શકે. તો એના માટેનો એક નાની એવી પોસ્ટ તમારા માટે લઈને આવ્યો છો. તો એ શાંતિથી તમે એક વખત જોજો અને એ પ્રમાણે તમે એને અનુસરજો. તો રાખડી બાંધવા માટેના શુભ ચોઘડિયા રવિવારે રક્ષાબંધન છે. તો રવિવારનું આપણે જે રીતે રવિવારે રક્ષાબંધન છે, તો રક્ષાબંધન રવિવારે ઉજવવામાં આવે છે. તો રક્ષાબંધનના ચોઘડિયા હું તમને જણાવી દઉં કે કયા કયા ચોઘડિયાઓ તમારે રક્ષાબંધનની ઉજવણી તમે કરી શકો. તો એ ચોઘડિયાને 1 કલાકમાં તમે કરશો તો એ સારા ટાઈમમાં બાંધેલી રાખડીને આપણે ગણી શકીએ. તો લાભ છે એ સવારે 7:39 થી 11:14 સુધી લાભ નો સમય છે. તેમાં આપણે શુભ કાર્ય કરી શકીએ. પછી અમૃતનો સમય સવારે 11:14 જેવું લાભ પૂરું થાય એટલે 11:14 અમૃત બેસે. 11:14 થી 12:50 કલાક સુધી અમૃતનો ટાઈમ રહે, એમાં બી આપણે બાંધી શકીએ રક્ષાબંધન રાખડી. એના પછી શુભ આવે છે. શુભ છે એ વચ્ચે તમે 12:50 થી 2:15 સુધી કોઈ બી કાર્ય ના કરી શકો. બપોરે 2:25 થી લઈ અને 4 વાગ્યા સુધી તમે રક્ષાબંધનમાં રાખડી બાંધી શકો. કે ન સવારે બાંધી શકાય તો બપોર પછીના ટાઈમમાં બી બાંધી શકો. પછી જે શુભ સાંજના ટાઈમમાં તમને કહી દઉં તો એ 7:11 થી 8:36 સુધીમાં તમારે એ ટાઈમ જે રક્ષાબંધનનો આપણે રાખડી બાંધી શકીએ. એના પછી પાછો જે રાત્રિનો અમૃત છે ને એ 8:36 કલાકથી લઈ અને 10 કલાક સુધી એમને ચાલુ રહેવાનો છે. અને અભિજીત રાત્રે બપોરે 12:24 થી 1 સુધી તમે પાછો એ બાંધી શકો, પણ એ અભિજીતમાં ગણાય. તો આશા રાખું છું કે તમને આ પોસ્ટ ગમી હશે, અને જો ગમ્યું હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને મળશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. અને ગ્રુપ અને નવી માહિતી માટે બને રહો મારી ચેનલ ઉપર.